પણ મારું ફોકસ તો અત્યારે અક્યુમ્યુલેશન ઝોન માટે છે. અત્યારે જે રોકાણકારોને સરસ એન્ટ્રી મળતી હોય તેમને જ્યારે એન્ટ્રી કરવી હોય તો સુહાગ સર, આજે તમારા રેકમેન્ડેશન શું રહેશે? યશભાઈ, તમે જુઓ તો માર્કેટ છેલ્લા કેટલાય સમયથી નેગેટિવ જ છે. એટલે મેં ગયા મંડે પણ ટ્યુઝડે પણ મેં સેલ કોલ આપ્યા હતા. ગુરુવારે આપણે મળ્યા તો મેં 3 સેલ કોલ જ આપ્યા હતા ફ્યુચર્સના, અને આજે પણ હું સેલ કોલ જ આપવાનો છું. કારણ કે મને અત્યારે આ માર્કેટમાં શેર લેવાની તો કોઈ ઈચ્છા નથી. ફ્યુચર શોર્ટ કરો, પ્રોફિટ બને છે તો પેલું કરો, કેમ કે અત્યારે મોમેન્ટમ માર્કેટનું નેગેટિવ સાઈડ છે. ખોટું અત્યારે શેર લઈને રિસ્ક લઈએ છીએ અને આનાથી બીજા 10-15% પડી જાય, આપણી કેપિટલ ઓછી થઈ જાય. એટલે હાલ પૂરતો હું સેલ કોલ જ આપીશ. હાલ અદાણી ગ્રીન્સ હું સેલ કરવાનો ઈચ્છા રાખતો હતો, અને એની અંદર એસએલ 975ની સાથે ટાર્ગેટ 925 અને 900. હવે આ તો શુક્રવારે જે ક્લોઝિંગ હતું એના બેસિસ પર જ હતું, પરંતુ હવે આજે માર્કેટ આટલું નીચે ઓપન થાય છે તો મે બી આ બધી કોલની અંદર તમને એન્ટ્રી ના પણ મળે, તો એ ધ્યાનમાં રહેવું. બીજો હું શોર્ટ કોલ આપવાનો હતો હિન્દાલ્કો, એની અંદર એસએલ 938ની સાથે ટાર્ગેટ 918 અને 900 સુધી સ્ટોક જઈ શકે છે. અને ત્રીજો હું આપવાનો હતો અદાણી એન્ટરપ્રાઇઝ, એસએલ 2200ની સાથે ટાર્ગેટ 2150 અને 2130, ત્યાં સુધી સ્ટોક જઈ શકે છે. હવે ધ્યાનમાં રાખો કે આપણે ઓલરેડી આઈટીસીમાં શોર્ટમાં ઊભા છીએ. જે મેં ક્લાયન્ટને કીધું હતું એ શુક્રવારે ખાલી 10 પૈસા બાકી હતું પહેલા ટાર્ગેટમાં, જે આજે મને લાગે છે કે બધા ટાર્ગેટ અચીવ થઈ જશે. આપણે બીજો જીઓ ફિનાન્સમાં પણ આપણે શોર્ટમાં જ ઊભા છીએ, અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં પણ આપણે શોર્ટમાં ઊભા છે. એ આપણે ટ્યુઝડેના દિવસે એમાં પણ આજે લગભગ 20 રૂપિયાની મૂવમેન્ટ મળી રહેશે. એટલે હાલ જોઈએ કે કઈ રીતે થાય છે માર્કેટ ઓપન. ઓકે, હવે તો વેટ એન્ડ વોચનો વ્યૂ જ અહીંયાથી ખાસ રાખવાનો રહેશે. પણ સરની આજની રેકમેન્ડેશન્સ બધી ઘટાડાના સંકેતો સાથેની છે, એટલે તમે બધાને ધ્યાન પર રાખો. અદાણી એન્ટરપ્રાઇઝ એક વખત 2130ના ટાર્ગેટ્સ છે સેલ કોલ અદાણી એન્ટરપ્રાઇઝ માટે થઈને. આ સિવાય અન્ય બધા જ રેકમેન્ડેશન સરે પહેલાં જે શોર્ટના આપેલા હતા એ તો છે જ, નજર રાખીશું.